નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, હાલ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી એક એફસેટ ટ્રેપ રેખા સક્રિય છે અને એની અસર ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો, મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો તથા કોંકણના વિસ્તારો પર થઈ રહી છે। આ વિસ્તારમાં સતત વરસાદ પડી રહ્યો છે। મિત્રો, હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વિવિધ સ્થળોમાં હળવેથી ભારે પ્રકારના વરસાદની શક્યતા છે। એટલે કે કેટલાક વિસ્તારોમાં હળવો તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે। 3 ઓગસ્ટના રોજ ગુજરાત રિજનમાં કોઈ સ્થળે અત્યંત ભારે વરસાદ થવાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે। જ્યારે 3 અને 4 ઓગસ્ટ એમ 2 દિવસ ગુજરાતમાં અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। મિત્રો, ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો સમાવેશ થાય છે। એટલે કે રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના તમામ પ્રદેશો ગુજરાત રિજનમાં આવી શકે છે। મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 2 દિવસ સુધી વરસાદનું જોર વધશે। તો મિત્રો, હાલ જ વિડીયોમાં બસ આટલું જ। મિત્રો, આજનો વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરીને જજો અને ચેનલને સબસ્ક્રાઇબ તો અવશ્ય કરી જ દેજો, જેથી તમને આવી જ રોજબરોજની વરસાદને લગતી તાજા ખબરો મળતી રહે। ધન્યવાદ।